إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى محمد. અરબઈની રાત છે. આપણો દિલ, આપણો વિચાર, આપણા પૂરા વજૂદને આપણે કરબલા તરફ લઈ જાય, બલકે આપણે પોતાની કરબલામાં બેઠા છીએ. તો આજની રાતની મજલિસથી આપણે શરૂ કરી રહ્યા છીએ. સિલે રહેમીથી, મોમિનોના હુકૂકની અદાયગીથી, અલ્લાહની દોસ્તી એટલે દુઆના ઝરિયાથી बीमारों शफायाबी माटे मसारात मुकद्दसा ज़ाहिरीने कराम, आज़ादाराने कराम, पर्देदार औरतों की हिफाजत, अमान, इज्जत, कामयाबी वास्ते, जालिमों इस नाबुद जलील रुस्वा तबाह बर्बाद हवा वास्ते हर एक मोमिन ने हर एक दिली उम्मीद पूरी थाय. जे भी मोमिन जे भी काई व्याधि परेशानी गमों मुब्तला होय, मसाइब आले मोहम्मद ना सदकाથી તેઓની તકલીફો દૂર થવા માટે મરુમીનના દરજાતની બુલંદીની વાસ્તે આપણી સ્કૂલ જલ્દીથી આગળ થઈ જવા વાસ્તે જન્નતુલ બકી જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરની વાસ્તે ઇમામે ઝમાન અલૈહિસ્સલામનો ઝુહૂર જલ્દી થાય, અમો ઇમામે ઝમાન અલૈહિસ્સલામના સાચા અંસારોમાં શામિલ થઈ શકે. ખાસો ખાસ बल्कि हुसैन अलैहिस्सलामની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે, જે હરેકને નસીબ નથી થતી, હત્તા કે જેઓ મજલિસમાં શરીક થાય છે તેઓને બી નસીબ નથી થતી. ફક્ત એ ખુશનસીબોને નસીબ થાય છે જે આ મજલિસ હુસૈનની અંદર અદબની સાથે આવે છે, હિશમતની સાથે આવે છે, એહતરામની સાથે આવે છે, આજીઝી ઇનકિસારી સાથે આવે છે, પોતાના દામનને ફેલાવીને આવે છે. એ લોકોને જ નસીબ થાય છે તેની હુસૂલી માટે. અરબઈનની રાત છે, બધાય મોમિનીને કરામ સાથે મળી ખુલૂસે દિલની સાથે મસાઇબે મોહમ્મદ વાલે મોહમ્મદ, મઝલૂમીએ મોહમ્મદ વાલે મોહમ્મદ, એહતરામે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર ત્રણ વખત બાવાઝે બુલંદ સલાવત. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يوم ذكره شرف للذاكرين، يوم شكره فوز للشاكرين، يا من طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. اللهم صل على محمد وآل محمد. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله.
روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب. يا غريب ويا مظلوم ويا شهيد في أرض كربلاء. مؤمنين الكرام، السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوات على محمد وآله. اللهم صل على محمد وآل محمد. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. أفحسبتم أنما خلقناكم عبثا. 11મી વખતે સૂરે મોમિનૂન જે 18વા પારાની અંદર મૌજૂદ છે એની 115મી નંબરની આયતની તિલાવતનો શરફ હાસિલ કરી રહ્યો છું. નાની આયતની અંદર બે એવા સવાલ અલ્લાહ તાલા કરી રહ્યો છે. જો ફક્ત એની ઉપર કોઈ વિચાર કરે તો સીધા રાસ્તા ઉપર આવવા માટે કાફી છે. પહેલો સવાલ, શું તમે એમ ગુમાન કરી લીધા છો, એમ સમજી રહ્યા છો, એમ ધારી લીધા છો કે અમોએ તમોને બેકાર પેદા કર્યા છે, બે મકસદ પેદા કર્યા છે, બે મતલબ પેદા કર્યા છે, ખેલ કૂદ માટે પેદા કર્યા છે? શું એના માટે તમે પેદા કર્યા છે કે તમે લોકો આઝાદ છો, જે ચાહે કરો, જે ચાહે જોવો, જે ચાહે બોલો, જે ચાહો વિચારો? શું એના માટે પેદા કર્યા છે? આજની રાત આ પહેલી આયતના ટુકડામાં ફક્ત એક હદીસ પેશ કરીશ, જેની અંદર સાદિક ઓલે મોહમ્મદ इमाम जाफर सादिक अलैहिस्सलाम फरमावी रहे हैं, खुदावंदे आलम कोई ने इंसान ने बेकार નથી पैदा કર્યો. શા માટે पैदा કર્યો છે? એના માટે કે અલ્લાહની ઇબાદત કરે, અલ્લાહની બંદગી કરે, અલ્લાહનો ફરમાબરદાર બને અને અલ્લાહથી ફાયદો ઉઠાવે, અલ્લાહની ઇબાદતથી ફાયદો ઉઠાવે. બીજો સવાલ અલ્લાહ કરી રહ્યો છે, વઅન્નકુમ ઇલૈના લા તુરજાઉન. અને તમે શું એમ ધારી લીધા છો કે તમે ફના થઈ જાશો, મરી જાશો, ખાક બની જાશો, તમારો કોઈ વજૂદ બાકી નહીં રહે? શું તમે લોકોને ફરીવાર મારી બારગાહમાં પાછો આવવાનું નથી? આ બીજા સવાલની અંદર બી આજની રાત ફક્ત એક જ ફરમાને ઇમામે સાદિક અલૈહિસ્સલામ પેશ કરીશ. સવાલ કરવા વાળો ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામને સવાલ કરે છે કે મૌલા અલ્લાહ તાલા શું અમોને ફના થવા માટે, ખતમ થવા માટે પેદા કર્યો છે? ઇમામ અલૈહિસ્સલામ એને કહે છે, ખામોશ, ચૂપ બેસી જાઓ. અલ્લાહ તાલા ફના થવા માટે પેદા નથી કર્યો, બાકી રહેવા માટે પેદા કર્યો. આજે કે છે ને મોતમાં ઇન્સાન મરતો નથી, એની અસલ જિંદગી તરફ જાય છે કે જ્યાં હંમેશા વાસ્તે જીવાનું છે. એ અલગ વસ્તુ છે કે ક્યાં જીવવું પડશે, ઉપર યા નીચે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, ખામોશ, ચૂપ રહે. અલ્લાહ તાલા ફના થવા માટે, બરબાદ થવા માટે, ખતમ થવા માટે પેદા નથી કર્યો, બલકે બાકી રહેવા માટે પેદા કર્યો છે. જન્નત બી અને એનો આરામ અને સુકૂન બી હંમેશાથી રહેશે, અને જહન્નમ અને એની આગ બી હંમેશા બળતી રહેશે. ન જન્નત ફના થવા વાળી છે, ન જહન્નમ ફના થવા વાળી છે. ન એને જન્નતને મોત આવશે, ન
જહન્નમમાં રહેવા વાળાને મોત આવશે, કોઈને મોત નહીં આવે. કયામતના દિવસે મલેકુલ મોતને મોત આવશે, મોતને મોત આવી જશે, પણ ઇન્સાનની જિંદગીને મોત નહીં આવે. વિચાર કરી લે, ઇન્સાન ઉપરની જન્નતમાં જાવ છે યા નીચેની જહન્નમ? ઉપરની જન્નતમાં જાવ છે પોતાનું ઈમાન, કિરદાર, અખલાક, સોચ, ફિક્ર બુલંદ કરવી પડશે. અને એમ જ રહું છે તો પછી કાંઈ વાંધો નહીં. c'est vous qui avez décidé, c'est vous qui avez. આવો બસ આટલો જ બયાન કરવો હતો. આજે આપણે વાતને આગળ વધારે દરૂદ પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. અઝીઝાને મોહતરમ, કાલે મારી પાસે છેલ્લી મજલિસ અને ટાઈમ બી બહુ જ લિમિટેડ છે. એના માટે આજની રાત વગર તમહીદે હું એ મસલાઓ પર ગુફ્તગુ કરવા ચાહું છું કે આજના જમાનાનો સૌથી મોટોમાં મોટો મુસીબત ભરેલો, તકલીફ ભરેલો, અસિયત ભરેલો મેસાજ છે. આ મસલો છે. એક તરફ તમે સાંભળશો આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આટલી જરૂરી વસ્તુ, આટલો ધ્યાન રાખવાની વસ્તુ, પણ એ વસ્તુ આપણી નજરની અંદર આજે એક રમકડો બની ગઈ છે. જેવી રીતે ફૂટબોલ નથી રમ્યા બોલમાંથી બાલોથી, એવી રીતે હું ડાયરેક્ટ એ મસાલામાં દાખલ થવા માંગુ છું. બાકી જે વાતો રહી જશે યા સવાલો હશે એને કાલે હું કમ્પ્લીટ કરીશ. પણ હું મજલિસની શરૂઆત કોઈ હદીસ યા રિવાયતથી નહીં કરું. ના, નજરથી જોયેલો એક વાક્યથી કરીશ. પણ એવો વાક્યો છે કે જે આપણે બધાને લાગુ પડે છે અને એનાથી રૂવાંટા ઉભા રહી જાય છે. પણ જો આ વાતથી રૂવાંટા ઉભા ના રહે ને તો પછી આપણે પથ્થર દિલ બની ગયા છે. આપણે ગફલતના સમંદરની અંદર ડૂબી ગયા છે. ખુદા પાસે દુઆ કરે આ બયાન શરૂ થવા પહેલા આની અહેમિયત સમજવાની, જાણવાની. અલ્લાહ તૌફીક દેવે ને આ મામલામાં આપણે શરીએ બની અને જે ભૂલો થઈ ગઈ છે આપણે એને સુધારે. અહીંયા અલ્લાહ રેડિયોનો વાક્યો નથી. તમને ખબર છે અલ્લાહ તાલાના ફઝલો, કરમ, મહેરબાની અને એહસાનથી દુનિયાના કોનામાં ફરવાનું થાય છે. બધી જમાતોમાં થાય છે. અને ત્યાર પછી ઘણી જમાતોમાં જવાનો મોકો નથી મળ્યો તો ત્યાંથી ફોન બી આવી રહ્યા છે, મુલાકાતો બી થઈ રહી છે જે જમાતોમાં જઈ રહ્યા છે. એક જગા કોઈને ખબર નહીં પડે ક્યાં આવા વસ્તુ, આવા વાક્યાનું રજા માંગતો રહું છું કે મને રજા આપી દો એક્ઝામ્પલ દેવાનું. કોઈને ખબર નહીં પડે કેનો વાક્યો છે, પણ જો કોઈને હિદાયત મળી જશે તો એનો અઝીમ સવાબ અને ફાયદો તમને બી મળશે, તમારા મધુમેહને બી મળી જશે. એક જગા આજના જમાનાની વાત કરું છું હું. આપણી એક જવાન દીકરી દુરૂદ પઢીએ ભગવાન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. જવાન દીકરી, શાદીના લાયક દીકરી, માં સમજાવી રહી છે. દીકરી કહે છે ના, મને આમાં શાદી કરવું જ નથી. નો, je peux pas me marier. Non, નહીં શાદી કરું. તો કે બેટા તારી ઉંમર વધારતી જાય છે ને તું છોકરી છો. કે નો, નહીં શાદી કરું. હવે એવા ટાઈમે ભલે આખા વર્ષે અમો યાદ ના આવે, આવા ટાઈમે જરૂર યાદ આવે. યા આવા ટાઈમે, યા તલકીનના ટાઈમે, નમાઝે વહેશતના ટાઈમે, એવા ટાઈમે જરૂર યાદ આવે. તરત જ જે છે ચલો સમજાવો, મૌલાના સાહેબ સમજાવો. દીકરી શું કહે છે? હું શાદી એક જ કન્ડિશન સાથે કરવા માટે તૈયાર છું. બોલતા બી દિલ ગભરાય છે. તો કે મૌલાના હસો કબૂલ, સાચી વાત, અમારાથી વધારે એક્સપિરિયન્સ જે બી હોય, પેલા મારી માને કહી આપો મારી કન્ડિશન કબૂલ છે તો શાદી કરીશ. તો કે કન્ડિશન શું છે પેલા એ તો કહે, ખબર તો પડે. તો કે મારી કન્ડિશન એ છે હું શાદી કરું પણ 2 વર્ષ સુધી બચ્ચા પેદા નહીં કરું.
તમે મારા જેવા માણસને આવી વાત કરો, બચ્ચા કરું ના કરું તમારી મરજીની વાત છે. ઘણા શાદીશુદા છે, શાદીના 5 વર્ષ પછી 10 વર્ષ પછી બચ્ચા કરે, પણ કન્ડિશનની અંદર આ રાખવું બાપા ના એના બરાબર નથી. તરત જ મેં સવાલ, ભાઈ શા માટે બેટા, શા માટે? તું કે સાંભળ, જો મારી શરત કબૂલ કરી લો તો હું શાદી કરીશ, ના તો નહીં કરું. તેલ પીવા જાય, લેંગ્વેજ તમે જો. પણ શું પ્રોબ્લેમ શું છે? તો કે સાંભળો, પહેલા હું શાદી કરીશ, 2 વર્ષ સુધી બચ્ચા નહીં કરું. શા માટે? તો કે પહેલા હું જોઈશ મારો ધણી સાથે મારો રિલેશન સારો છે કે નથી, બને છે કે નથી બનતો. બને છે, સારું છે, ફ્યુચર દેખાય છે, બચ્ચો પેદા કરીશ. અને ફ્યુચર નથી દેખાતો, તરત જ એની પાસે તલાક લઈને બીજા ધણી સાથે વિવાહ કરીશ. અચ્છા બેટા, જો બીજા ધણી સાથે વિવાહ કરીશ તલાક લઈને, તો તારી પાસે ગેરંટી છે કે બીજા ધણી સાથે તારું બનશે? તો કે બીજા ધણી સાથે બી 2 વર્ષ સુધી બચ્ચા નહીં કરું. હવે મોઢું ખુલ્લો ને ખુલ્લો રહી ગયો. મારી દીકરી, મારી જાન કહેવા શું માંગે છે? તો કે બીજા ધણી સાથે 2 વર્ષ રહીશ. જો ગર્ભા સરખો લાગે છે, એમ લાગે છે યાર ફ્યુચર છે, બનશે તો નહીં કર તો ઠીક, બચ્ચો કરીશ, ના તો એને બી તલાક આપી દઈશ, ત્રીજા નિકાહ કરીશ. હું કહીશ દીકરી, પ્રોગ્રામ શું છે, કેટલા નિકાહ કરવું છે ને કેટલી તલાક લેવી છે? એને સમજાવતા સમજાવી દીધું, એને સમજાવતા સમજાવી દીધું, મનવાવી બી લીધો. દીકરી એમ નહીં, આમ છે, આમ છે, દુનિયા આમ ચાલે છે, આમ છે, આમ છે, આમ છે. શું અગાઉના જમાનાની અંદર એવા પ્રોબ્લેમ ના હતા? અમે બી તો નિકાહ કર્યા છે. નિકાહ કરવા કાંઈ એ જ જમાનો હતો અમારો કે નિકાહ થઈ રહ્યો છે ને ત્યારે કોઈ ગેરંટી નથી કે આ નિકાહ ચાલશે કે નહીં ચાલશે. આજે મને કહો, આપણામાંથી કોણ એવો બાપ છે કે જે છાતી પીટીને કહી શકે છે મારા દીકરાના નિકાહ છે, કોઈ દિવસ તલાક નહીં થઈ શકે, મારી દીકરીના નિકાહ છે, કોઈ દિવસ તલાક નહીં થઈ શકે? આજે છે હિંમત કોઈની કહેવાની? નિકાહના વખતે દુઆ કરે છે, યા અલ્લાહ મદદ કરને તલાક ના છે કે નહીં? અને આજના જમાનાની અંદર તો એક ફખરની વાત છે. તમે શું સમજો છો? અમે જૂના જમાનાની દીકરીઓ છે? અમે શું જૂના જમાનાના દીકરા છે? બંને તરફ છે કે નહીં? આસ્તે આસ્તે જાય, પછી સોલ્યુશન તરફ આપણે જશું. અને આ પ્રોબ્લેમ જે હું કહું છું એને સમજતા બીજી જમાતોનો છે. તમારી ત્યાં નથી, અલ્લાહ કરે ના હોય, પણ આવવાનું છે. આજે રેસો સોશિયલનો, આજે જે છે ઇન્ટરનેટનો, આજે વોટ્સએપનો, ફેસબુકનો જમાનો છે. અન્યની વાત ઉઆની વાત ઉઆ પહોંચે છે. એક મેન્ટાલિટી, એક સોચ અને ફિકર એક જમાતમાં નહીં, દુનિયાના કોના કોના ઉપર જાય છે. દુનિયાના કોના કોના ઉપર જાય છે. આજે નહીં તો કાલે ખુદાના ખાસ્તા એવા દિવસો ના જોવું જોઈએ. પણ આપણી ભૂલ તેઓને હંમેશા ઘણી વખતે ઠપકા મળે છે. મોલાના તમને મિંબર મળે એટલે પછી ના પોઈન્ટ ઓફ વિરગીલ, બસ તમને બોલવું છે, બોલવું છે, બોલવું છે, બોલવું છે. મારા ભાઈ નહીં બોલું તો આંખ કેમ ખોલું? આને મજલિસ કહેવાય ના, આને મજલિસ ના કહેવાય. મજલિસ કેને કહેવાય? જહાદ થયો, આને પકડીને જીદો માર્યો, આને ઠોસા માર્યો, વાહ વાહ, એ મજલિસ કહેવાય. ઠીક છે, હું એના ટીકા નથી કરતો, જરૂરી વસ્તુ છે, એ પણ જરૂરી વસ્તુ છે, એમને કે નકામી વસ્તુ છે. પણ આજે તમે મને કહો, આ મિંબર ઉપર આપણે આપણી કોમની આંખ નહીં ખોલે તો ક્યાં ખોલશું? આજે ફક્ત આ એક ઇમામ બારગાહ છે જ્યાં અમને તસ્બીહના દાના મળે છે, જવાન બી મળે છે, બુઝુર્ગ બી મળે છે. જૂના જમાનાની માનતા લીધે, નવા જમાનાની માનતા લીધે બધાય અહીંયા મળે છે. અહીંયા સિવાય ક્યાં મળે છે? અમારો ફર્જ સમજીને અમારો ફર્જ અદા કરે છે. પણ ખુદાના વાસ્તા આપણી જમાતોમાં કાંઈ થાય એને
WhatsApp ની અંદર અને Facebook ની અંદર ના રાખો. આ બધું નોર્મલ થઈ જશે ને પછી મુસીબત છે કંટ્રોલ કરવું. આપણાની અંદર લિબર્ટી નથી મારા ભાઈ. આપણો ધર્મ આપણે શું કહે છે? એક સંતાનું વાંચિત છે કે નથી? અને જો તમે પાકા એપ ખોલશો તો એ કેવો ગુનો છે? અને પછી મારી પાસે હમણાં બી WhatsApp ની અંદર છે. એ તો વાંટા ઉપાડી ગયા. અમારી ત્યાંની જગ્યા છે, એક જગ્યાની વાત. WhatsApp ની અંદર ગ્રુપ ની અંદર પેલા બહુ આવે છે. મારી સાસુ આવી ને આવી જાલીમ, અને ત્યાર પછી બાકી રહી ગયો હતો તો એનો દીકરો આવીને માનો દેખાસ નહીં. મારી શેરી જે કે છે સાચી વાત છે, મારી માં છે જ આવી. બીજા માણસો ગ્રુપ ના કે છે ભાઈ શરમ કર, તમે આ શું કરો છો? આ તમારો ઘરનો મામલો છે. ઘરનો મામલો નથી, આઝાદીનો મામલો છે, હકનો મામલો છે. હું એમ જ મજલિસની શોભા ટાઈમપાસ માટે અહીંયા નથી બોલી રહ્યો, એના માટે બોલી રહ્યો છું કે ખુદાના વાસ્તે આ વસ્તુને જો તમે આસાની કરી નાખ્યા છો કે હવે બધી વસ્તુ બધા માટે અહીંયા જાય, તો પછી તમે મને કહો આપણી નવી જનરેશનની હાલત શું થશે? આવો ને હંમેશા આપણો વાંક ખબર છે શું છે? હંમેશા આપણો વાંક આપણે જવાનોને કોસતા રહે છે. આપણા જવાન આવો, આ આવો. ના મારા ભાઈ, જવાનનો વાંક દરરોજ નથી હોતો, હોય છે, પણ દરરોજ જવાનોનો વાંક નથી હોતો. વધુ પડતો તો આપણો વાંક હોય છે. આપણે જે મેં 2-3 મજલિસ પહેલા કીધું તો બુઝુર્ગ બનતા શીખીએ આપણે. આવો જ્યારે મારી સામે આ કેસ આવ્યો તો ત્યારે પેલું કામ એ કે હું સ્ટડી કર્યો એટલી જ કે ભાઈ આ છે શું? આમ જ દીકરીના મગજમાં નથી આવ્યો. નેક, પરિસ્કાર, મુત્તકી, દીનદાર. મને કોઈ સવાલ કરે ને તમારા દીકરા માટે આ દીકરી, હું કહીશ કે જલ્દીથી લઈ ગયો. તમે આ દીકરી મળે છે તો તમારા નસીબ સારા છે. તમે વિચાર કરો એનું કેરેક્ટર કેવું છે અને માનતાલીતે કેવી. ક્યાંથી આ વાત આવી? ના, જો આવી દીકરીના મગજની અંદર આ વાત આવી તો એનો મતલબ એમ થયો કે શું બાપા. અને જ્યારે જઈને સ્ટડી કર્યો, એચિવ કર્યો, તો જઈને પ્રયોગ બી મળ્યો. વાંક કેનો હતો? શેરી ને શેરાનો. હા, બારી ધનીના કજિયા, દરરોજના કજિયા, અને ત્યાર પછી ધની બાયરીને મારતો હતો. હવે તમને ખબર છે ઔલાદ માને વધારે ચાહે, બાપથી વધારે માને ચાહે. ગુજરતા કોણ? આપણે બધાય છે કે નહીં? ચલો, માને જ્યારે દીકરી જોતી હતી મારો બાપ મારી માને મારે છે, ગાળું દે છે, જલીલ કરે છે. માં મરવાના કાંઠે હતી, તલાક લઈ લીધી અને ચાલી ગઈ. તો ત્યાર પછી બચ્ચા એની પાસે, તો પરવરિશ માટે પૈસા બી ના મોકલે. જ્યારે વાત થાય ત્યારે ઝઘડાની વાત થાય ને આ થાય ને આ થાય. આજે બચ્ચા થઈ ગયા જવાન. હવે તમે મને કહો, આ જવાન દીકરા માટે, આ જવાન દીકરી માટે, એના બાપ માટે કોઈ સાંતિમાં હોય, કોઈ ફિલિંગ હશે? તમે ઉમ્મીદ કરો છો આજે દુનિયાની અંદર આ એના બાપથી એટલો નફરત કરે છે, મરવા પછી ફાંસીઓ મોકલશે? આપણે શું કહેશો? એક ભૂલ સુધારે, s'il vous plaît, ભૂલ સુધારે. ચહેલુમની રાત છે આજે. શું ભૂલ? બાપ છો, આ કરી નાખીશ, જન્નત હરામ થશે, જહન્નમમાં જશે. મારા ભાઈ, પરમ દિવસે અભિકારી મજલિસ યાદ છે ને? આપણો દીન લિમિટનો દીન છે, બધાયનો હક છે. કોઈ રાજા કે કોઈ ગુલામ નથી, હક છે. પેલા હવાલો લઈ ગયો, શહીદે મેરા બાયતુલ્લાહ દસ્તે ગૈબ. આના જેવો મોટો કોઈ હવાલો છે? કિતાબનો હવાલો, ગુનાહાને કબીરા. હવાલો બી આપું છું, પેજ નંબર ગોતવાની જરૂર નથી. આવો હું તમને પેજ નંબર બી આપું, ફોટોકોપી કરીને આપું. રસૂલ ઇસ્લામ એની હદીસની અંદર કહે છે, જેવી રીતે માં બાપ પોતાની ઔલાદને આપ કરે છે, એવી રીતે ઔલાદ બી એક લિમિટ
પછી એના મા બાપને આગ કરે છે. બીજી અહાદીસોની અંદર છે, કોઈ પૈગંબરે ખુદા ફરમાવે છે, ખુદા લાનત કરે એવા માવતર ઉપર જે ઔલાદને આગ થવા માટે મજબૂર કરે. એવી સિચ્યુએશન પેદા કરે કે ઓલો એ ઔલાદ એતુફે થતો હોય, છેલ્લે બાકી કંટાળી રહીને રેવોલ્ટ કરી નાખે. તો એવા ટાઈમે આપણે કહેશો બાપ બાપ માં કબૂલ છે, બાપ માં અને ઔલાદ જહન્નમમાં જાશે. કબૂલ છે, કેમ કે તું જ છો ને આ દુનિયાની અંદર. પણ એમને સમજજે ઔલાદ જહન્નમમાં ગઈ તો તું જન્નતમાં જઈશ. ઔલાદનો હક અદા કર્યો. ઔલાદનો કઈ હક નથી પરવરિશનો. કેમ અદા ના કર્યા? અને ત્યાર પછી યા અલ્લાહ જ્યારે ઝઈફ આવી ગયા, સાવ હવે ઝઈફ બની ગયા. મારી ઔલાદ મારી ખબર નથી લેતો, બેરહેમ છે. મારા ભાઈ તું કેવલ જો તું એવા ટાઈમે તારી ઔલાદની ખબર લે, ભલે માં પાસે છે, મીઠી જબાન વાપર, કજિયા ના કર, પરવરિશ માટે પૈસા મોકલ અને તું ઇન્સાનિયતનો ફરજ અદા કર. તારી ઔલાદના દિલની અંદર તારા માટે હમદર્દી મોહબ્બતની થાય અને એક વખત પછી બાયડી ધની બંને ઠંડા થઈ જાય. ધની બીજી બાયડીને પેલી લે, બાયડી બીજો કોઈ ધનીને પેલી જાય અને મામલો દફન થઈ જાય કયામત સુધી. લેકિન હંમેશા નફરત નફરત નફરત. હવે તમે આખી જિંદગી નફરતનો બીજ બોયા. હવે તમે જ્યારે દાંત બી નીકળી ગયા, કમર બી ઝુકાઈ ગઈ, કોઈ લડખડાતા ચાલી રહ્યા છો, ત્યારે બસ ઈ જ આંગળીની આદત. ઔલાદ આવી, ઔલાદ આવી, ઔલાદ આવી. તમને નથી લાગતો આ સિસ્ટમ બદલવાની જરૂર છે? આવો હવે આ હું તમારી સામે પ્રોબ્લેમ રાખ્યો છું. એ પ્રોબ્લેમ ક્યાંથી શરૂ થયા? ઝઘડા થયેલા છે. ઝઘડા કેને કહેવાય? ઇસ્લામની નજરમાં ઝઘડા કઈ ચીજનું નામ છે? બે ત્રણ હદીસ તમારી સામે રાખું તાકે ખબર પડે આ કઈ ઝેહરનું નામ છે, તો એનાથી આપણે બી બચે અને ઔલાદને બચાવે. પહેલી હદીસ ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે. કોણ અલી? બોલોને નારે હૈદરી યા અલી ફાતે બદર હુનૈન કુલ્લે ઈમાન બાબે મદીનતુલ ઇલ્મ. ઈ ઇમામ અલીની વાત કરું છું હું. દુનિયાના બીજા કોઈ અલીની વાત નથી કરતો. અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, બચાવો પોતાને ઝઘડાથી, કારણ કે ઝઘડા જે છે ઈ તમારા મઝહબી ભાઈ મોમિન ભાઈઓના દિલની અંદર નિફાક પેદા કરે છે અને ઈ દિલની બીમારી છે. ઇમામ અલી કહે છે દુફેલા હિપ્રોક્રેસી. આપણે આજે બધાય ફરિયાદ કરે છે કે આજે ભરોસો નથી થઈ શકતો. મોઢા ઉપર બીજો કાંઈ છે, દિલમાં કાંઈ છે, સામે બીજો કાંઈ છે, પીઠ પછવાડે બીજો કાંઈ છે. પણ ઈ તો જોયા, પણ આ સિચ્યુએશન પેદા શા માટે થાય છે? ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે ઝઘડાના કારણે. બચાવો તમે દિલની બીમારી. ઇમામ અલી અલૈહિસ્સલામ શું કીધા? દિલની બીમારી, શરીર નહીં, આંખ નહીં. આંખ બીમાર હોય તો માની બી છે, આર્ય ચશ્મા પહેરું છું, ફાઇન રીતે દેખાય છે, વાંચી બી શકું છું, બરાબર ને? પણ આ દિલની બીમારી જે શરીરથી વધારે ખરાબ છે. હા, માથું દુખે છે, દોલીપ્રાણ છે, પી લેશું અમે. હા, પગ દુખે છે, કમર દુખે છે, આમથી આંફલા માતા લીધા સેફીની બાય બાય. પછી ભલે તે સેફોજર થાતું જોઈએ, નારી દીધા પણ થાય છે, બરાબર ને? દિલની બીમારી એવી નથી. દિલની બીમારી ઇન્સાનને દિલનો આંધળો બનાવી નાખે છે. આને આ આંખ તો બધાય પાસે છે, દિલનો આંધળો બનાવી નાખે છે. ઇન્સાનના દિલને પથ્થર દિલ બનાવી નાખે છે. આ છે ને અંદર પથ્થર દિલ બની જાય છે, જિદ્દી બની જાય છે, બેરહમ બનાવી નાખે છે. એનો રેસિલતા બુરાઈની સિવાય કાંઈ તમને દેખાય છે? એક એક્ઝામ્પલ,
પથ્થર દિલ થઈ જાય, જિદ્દી થઈ જાય, તો એક બાપ બી પોતાની દીકરીને દફન કરે છે તો ફખરની સાથે દફન કરે છે. હાલાકે બાપનું દિલ પોતાની દીકરી માટે વધારે નરમ હોય છે દીકરા કરતા. પણ તમે જોયા કે ના જોયા કે બાપ 2 દીકરી 3 દીકરી એને દફન કરીને ફખર કરે છે. હું તો એ બાપ છું કે જે 3 દીકરીને દફન કર્યો છે. શાબાશ, શું કમાલનું કામ કર્યું છે. આને કહેવાય છે આંખનો આંધળો, આને કહેવાય છે દિલનો આંધળો, આને કહેવાય છે પથ્થર દિલ, આને કહેવાય છે બેરહેમી. ઇમામ અલી કે છે આ ઝઘડાનો આ છે. આગળ વધશું. ઇમામ સાદિક અલ ઇસ્લામ ફરમાવે છે, આપણે પોતાને જાફરી કહીએ છીએ ના, ઇમામ કહે છે તમે ઝઘડાને પોતાથી બચાવો, તમારી પાસે બી સારું છે. ખાલી સામેવાળાને નહીં કે જિદ્દી બની જાય છે આવો તમારી પાસે બી સારું છે. શા માટે? કારણ કે એના કારણે તમારો દિલ જે છે ને એ વ્યાધિમાં પડી જશે, ફિકરમાં પડી જશે, મગજ વિચારોની અંદર ગલત વિચારો આવવા માંડશે, એનાથી દુશ્મની બી પેદા થાય છે, ખૂનો બી પેદા થાય. તમે બી જોયા હશો ઘણા માણસો ગાડી ચલાવતા હોય, આમ ગાડી ચલાવે છે પણ આ મોઢું વિચારતો હોય, હાથ વિચારતો હોય. આપણે તે ખબર નહીં શું કરી રહ્યા છે. દરઅસલ શું એને પોતાને નથી ખબર. અહીંયા ગુસ્સાની હાલતમાં છે, વિચારોની હાલત નહીં. હું કરું જોયા છો કે નથી જોયા? હર વખત બેઠા છે, શિમરૂ પર તો લાનત નથી મોકલતા, ઉમરે 7 ને તો યાદ કરીને નથી કોસતા. જેટલો પોતાના મોમિન છે. ખોટું નથી બોલી રહ્યો. શિમરૂને ક્યારે યાદ કરું છું? જ્યારે ઝિયારતે આશુરા પડે છે. સાચી વાત છે કે નહીં? હતા કે પાણી પીએ છે તો ઇમામ હુસૈનની તરસને યાદ કરે છે, કાતિલો ઉપર લાનત મોકલે છે. પણ શિમરૂને યાદ કર્યા, ઉમરે 7 ને યાદ કર્યા, હુરમલાને યાદ કર્યા ના, ઇમામ હુસૈનના કાતિલો ઉપર. પણ મોમિન ભાઈ જેની સાથે ઝઘડો થયો છે, નફરત છે, દિવસમાં કેટલી વખત? સાચું કહું છું કે નહીં? Il faut être sincère pour avoir la bonne solution. Solution ખપે છે તો sincère બને, સાચી વાતને કબૂલ કરે. હવે આવો પોતાનો ઈમાન કેવી રીતે બગડે છે. ઇમામની હદીસની રોશનીમાં કોઈ મારો નથી એની અંદર. ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. આ દુનિયામાં 2 જાતના માણસ છે. એક એ છે કે જેમાં જે લોકો ઇન્ટેલિજન્ટ છે, એ લોકો જે છે આમ બર્દાશ્ત કરવા વાળા છે, એ લોકો જે છે આમ હલીમ છે, બર્દાશ્ત કરવા વાળા છે. અને બીજા એ છે જે બર્દાશ્ત કરવા વાળા નથી. તમે જરા કાંઈ કીધા સીધો જગ્રેનાટ ફોડવું જોઈએ, અહીંયા બહુ માથું નીકળે. આવો ઇમામે સાદિક અલૈહિસ્સલામ કહે છે ધ્યાન રાખજો, પોતાને ઝઘડાથી બચાવો. જો તમે કોઈ હલીમની સાથે ઝઘડેલા છો, એવા માણસ સાથે ઝઘડેલા છો જેમાં સહનશીલતા છે, જે બર્દાશ્ત કરી રહ્યો છે, એની સાથે તમે એક દિવસ ઝઘડેલા છો, આખી જિંદગી તમારાથી નફરત કરશે. આજે છે કે નહીં? આમ દેખાવ નહીં કરે, કાંઈ નફરત દિલમાં નફરત નથી, દુશ્મની નથી, માફી માંગી લીધા, એ માફ બી કરી લીધો, પણ હંમેશા આપણને આમ કહીને જોતો હશે આ માણસ આની આદત અસ્તગફિરુલ્લાહ વધારે બોલવાની વાત કબૂલ છે, માફ છે, દુશ્મની નથી, પણ તમારી સાથે વધારે વાત ના કરવી જોઈએ. શા માટે? કારણ કે તમે ગજિયારા છો. અરે મારા ભાઈ 10 વર્ષ પહેલા ગજિયો થયો હતો, પણ એ છાપ કેવો પડી ગયો? તો આ જો તમે કોઈ એવા માણસ સાથે ઝઘડા કર્યા છો જેમાં સહનશીલતા હશે, તમે હંમેશા તમારી સાથે. અને જો તમે કોઈ ગજિયારા સાથે ગજિયા કર્યા છો, હલકા માણસ સાથે, ઈ તમને વારંવાર તમને અઝિયત આપશે, પ્રોવોકેશન ગોતશે. ઝઘડો એક દિવસ થયો છે, પણ ઈ તમને જે છે ને જેવી રીતે નહીં, અહીંયા તો નથી પણ આપણા માદાગાસ્કરમાં ને આખાંગાને શિકાર કરવા જાય છે. અહીંયા મને નથી ખબર કે એનો શિકાર કરવા જાય છે, ના એનો એક્ઝામ્પલ દીધો છે. હા શેનો
તાણ ઓકે નો પ્રોબ્લેમ હા તો તમે જોવા જાઓ તો જેવી રીતે એ તમારી પર એક દિવસ તમે એની સાથે ઝઘડા કર્યો છો દરરોજ તમારી તલાશ કરશે 15 વર્ષ 20 વર્ષ કરી દેખાડો સમજે તો પૂરો થશે માન્ય આ કોઈ સાથે ડરાતો અરે મારા ભાઈ એટલે ડર તો સવાલ નથી તારી સાથે માણસો ડરે છે તો જહન્નમની નિશાની છે આજે વાતમાં ઈ છે ને શું સમજો છો હું તમારી સાથે ડરું છું તો ના બાપા તમે મારા સાથે નથી ડરતા હું તમારી સાથે ડરું છું મારા ભાઈ પણ જે માણસને જોઈને ડર લાગે એ જહન્નમીઓની અલામત છે કે નહીં હદીસની રોશની જે માણસની ઇજ્જત એના માટે કરવામાં આવે કે ડરી રહ્યા છે મારો અપમાન કરશે જલીલ કરશે જહન્નમીઓની અલામત છે કે નથી રસૂલે ખુદાની હદીસ છે કે નથી હવે આવો યા ખુદા આ હદીસ સાંભળવા પહેલા તમે સાંભળો કોઈ માણસ આવીને કહે બોલાના સાહેબ સિબુકલે તમે કોઈ બી દિવસે દારૂ નહીં પીતા દરરોજ આવીને કહે બોલાના દારૂ નહીં પીતા બોલાના વિસ્કી નહીં પીતા બોલાના પ્રિમુસ નહીં પીતા બોલાના વાઇન નહીં પીતા તો તમને શું ખ્યાલ આવશે છે કે નહીં હવે હું તમારી સામે આ હદીસ રાખું છું ઉસૂલે કાફીના હવાલાથી રસૂલે ખુદા કોણ ખુલકે અઝીમ ના માલિક પણ એ જ્યારે કાંઈ વાત કરે છે યા એને ક્યારેક વાત કરવામાં આવે શા માટે હોય છે એ એવા નથી હોતા પણ કયામત સુધી આ મસાઇલ તરફ ધ્યાન ખેંચવા માટે કે ધ્યાન રાખજો આ ભૂલ તમે નહીં કરતા આટલી ખરાબ ભૂલ છે મુઝે તાકો જેવી રીતે કુરાનની આયતો છે મારા નબી હલકા રાજી નહીં થાય જ્યાં સુધી તમે લોકોના કલ્ચરને ના અપનાવો જો અપનાવ્યા છો તો ખુદાથી તમને કોઈ નહીં બચાવે તો શું રસૂલ ખુદા એવા હતા માફઅલ્લાહ નહીં આ સમજાવવા માટે છે d'accord તો અહીંયા વિજેતને એક ખોટો છે કે સાસ હંમેશા કહે દીકરીને સંભળાવે બહુને આ એવી છે એક નહીં 4 થી 5 હદીસ મળશે 2 થી 3 માસૂમીના હવાલાથી રસૂલે ખુદા કહે છે જ્યારે બી જિબ્રાઈલ મારી પાસે આવતા કેટલી વખત દિવસમાં આવતા કેટલી વખત આવ્યા છે અલગ સીજે થઈ ગયો ને તો કે જ્યારે બી જિબ્રાઈલ આવતા એની વાત પૂરી થઈ જાય તો છેલ્લા બોલ ઈતા યા મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાને બચાવીને રાખજો દુશ્મનોથી પોતાને બચાવીને રાખજો ઝઘડાથી દિસ્પીટથી દુશ્મનીથી કારણ કે ઈ જે છે ને દરરોજ જિબ્રાઈલ નથી કહેતા નમાઝ રોઝા હજ દરરોજ તો એ વાત નથી હોતી પણ આ રસૂલે ખુદા કહે છે દરરોજ નો ઝઘડા નો dispute શા માટે શું આપણા માટે વિશ્વાસ છે છેલ્લી હદીસ સંભળાવું કાલે બયાનને મુકમ્મલ કરી સવાલો હોય તો જરૂર મને તમે કરજો છેલ્લી હદીસ જન્નતમાં જાઉં આસાન છે કે મુશ્કેલ છે એક જવાબ નથી આસાન છે બહુ મુશ્કેલ છે આસાન છે d'accord ચલો હવે હું જરાક સવાલને બદલાવું આપણા જેવા ગુનેગાર આપણે કેટલા મોટા ગુનેગાર છે એક દિવસ પસાર થાય છે કે આપણે ગુનાહ ના કરતા હોય હા impossible તો હવે વર્ષમાં 365 દિવસ તો ઓછામાં ઓછા 365 ગુનાહ તો લખાઈ ગયા અને 10 વર્ષ 3665 40 વર્ષ 50 વર્ષ 60 વર્ષ કેટલા થયા જો ફક્ત એક થયો હોય તો અને કેટલા ગુનાહ આપણે કરે છે જે કબીરા છે ને કેટલા બધા હવે આવો આ હદીસ બહુ પ્યારી છે એની પર મજલિસ ખતમ કરવા ચાહું છું છે કે નહીં હવે તમે મને કહો આપણા જેવો ગુનેગાર ઇન્સાન મારા જેવો ગુનેગાર ઇન્સાન એના માટે જન્નતમાં જાઉં આસાન છે કે મુશ્કેલ
મુશ્કેલ ના જો પંચોમો આસાન કરી દઉં તો આસાન આસાન અલગ પ્રમોશન રાબે હા 200 એરોની વસ્તુ વેચાય છે એને આપી રહ્યા છો 30 એરોની અંદર આ ચાન્સ કહેવાય કે ના કહેવાય કોણ અકલવંત માણસ હશે આનાથી પ્રોફિટ નહીં કરે બરાબર आओ रहमतुल लिल आलमीन अहमद मुश्तबा मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाहना महान नबी કહે છે જે બી માણસ ત્રણ આદત એની અંદર હશે આ ત્રણ સિદ્ધિવાસો લઈને મારી સામે કયામતના દિવસે આવશે ફક્ત જન્નતમાં નહીં જાય જે દરવાજાથી જાય જન્નતના કેટલા દરવાજા છે આ તમે આંફીઓમાં બી જાઓ છો તો કેટલી જગ્યાઓ છે ઇકોનોમી પછી પ્રીમિયમ ઇકોનોમી પછી ફર્સ્ટ ક્લાસ બરાબર ને અહીંયા જે છે ને આપણે શ્વા દેવામાં આવે છે જન્નત જાવ છે ઇકોનોમી રસ્તાથી જાવ છે પ્રીમિયર ના રસ્તાથી જાવ છે કે ફર્સ્ટ ક્લાસ ના રસ્તાથી જાવ છે આ votre choix આ votre goût જે તમારી મરજી હોય કેટલો સારો ચાન્સ કહેવાય જો આપણે ચાન્સ ને ના લેવે તો આપણા જેવો કોઈ બદનસીબ કહેવાય બરાબર ચલો રસૂલ ખુદા કહે છે જે માણસ આ ત્રણ આદત લઈને આવ્યો છે પહેલો એના અખલાક સારા હોય સારા અખલાક કેને કહેવાય ફૂલને કહેવાય ગુલાબનો ફૂલ રોઝ અને ખરાબ અખલાક ઓલા કાંટાને કહેવાય એક જાતની અંદર તો આ શહીદ મેરા બાયતુલ્લાહ દસ્તરેબ શું કહે છે તમે તમારી સોસાયટી માટે સોસાયટી માટે કોમ માટે ફેમિલી માટે फूल बनो फूल कांटा ना बनो बोल एवा अखलाक एवा एक्शन एवा आम गुलाब ની ખુશ્બુ આવતી હોય બાયરી ધની ને જોએ તો સલવાત કરે અચી ગયો જો રાજા ધની બાયરી ને જોએ તો કહે મુકે જન્નત જી હૂર નથી ખપે ઈ જ કાફી હું મસ્તી નથી કરતો સાચી વાત કહું છું ભાઈ આપણામાં પ્રોવેર્બ છે કે નહીં दुनिया झुकती है झुकाने वाला चाहिए એને કહું છું હલાલ જાદુ બોલો હરામ જાદુ માં ક્યાં જાવ છો હલાલ જાદુ લ્યો ને રસૂલ ખુદા આખી दुनिया में जीता दिल के ना जीता कई चीज थी सारा अखलाक थी दुनिया આપણી સામે ઝૂકી જશે આલે મુહમ્મદની કામયાબી એમાં છે બીજી વસ્તુ જે જાહેરમાં અને બાતિનમાં અલ્લાહથી ડરતો હોય એમ નહીં મિંબર ઉપર બેઠો છો એટલે ખોફે ખુદાની વાત કરો અને મારા દિલને જોવા જાવો તો રિયાકારી હોય મુજા વાહવા થીંદા વખાણ થીંદા બે જમાત રસ્તા ખોદા કયા કઈ ફી સબીલિલ્લાહ નહીં या तो તમારી સામે હોય ના મેરો મને નહીં જોતા અને ઘરમાં એકલો હોય તને તે અંદર શું જોવો છો જોતો નથી સાચો નહીં સમજતા હા એવી રીતે નહીં અલ્લાહ ઇન્ડિયા પાસે સિક્રેટ છે અલ્લાહ માટે કોઈ સિક્રેટ નથી ખુદને જુમા આવી ગયા ને બે મારા અચ્છા ચાલો જાહેરમાં બી ખુદાથી ડરતો હોય અને બાતિનમાં આ વસ્તુ તો આસાન છે ને અને ત્રીજી વસ્તુ તમને કહું ત્રીજી વસ્તુ दोना दोना एक हाथ से दो दूसरे हाथ से लो रसूल खुदा फरमाया बोल तो जो रसूल खुदा ना केवा बोल मारी बोलती बंद करी नहीं मारी बोलती बंद करी नहीं का रसूल खुदा फरमाया जे भी मानस हक ऊपर होय तो भी झगड़ा ना करे इन मर्जी ની જન્નત માં જાશે હવે નહીં કહેતા હું હક ઉપર છો મારો હક થાય છે આનો માથું ફાડી નાખું આના ચહેરા ઉપર થૂકું આને કાપી નાખું એવી રીતે કે લોહી ના નીકળે આને ચીટલા ભરી નાખું ના 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 રસૂલે ખુદા કહે છે કેટલો મીઠો ફલ જો
શરૂ થઈ ગયો મારી સામે કામ 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 જવાબ નહીં અંદરથી તો પૂછે કાંઈ વાંધો નહીં ખુદાઈ याद करो इमाम हसन इमाम हुसैन रसूल खुदा मौला अली मां फातिमा ज़हरा याद करो खुदा પાસે મદદ માંગો ચૂપ બેસો આજે કાંઈ 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 કરવાનું છે ને પહેલો દિવસ બીજો દિવસ 5 મિનિટ 10 દિવસ પછી હાંફવાનો દિવસ છે થાકી ગયો છું આને હું જેટલો કહું છું એ રિએક્શન નથી થતું એક વખત આવશે તમને જોશે ને આની સાથે તો વાત કરું જ નથી આની સામે બોલું જ નથી આ નથી થતો મને થકાવી નાખે છે અને મારું વિનાશ બીજી જગ્યા જે છે ને બીજી જગ્યા મારું વિનાશ બી બગડે છે બધા માણસો જોવે છે ઓ જો શરમ નથી આવતી અને બધા માણસો એને જોઈને સલવાર કરે છે તને જોઈને હસન યાદ આવે છે તને જોઈને હુસૈન યાદ આવે છે તને જોઈને જે છે ને અલી યાદ આવે છે તને જોઈને અમને જે છે રસૂલ ખુદા યાદ આવે છે એને ઘારું દેવા વાળા ઘારું દેતા તારી મુસ્કુરાઈને આમ આને કહેવાય છે ધની બોલે છે બોલવા દો ને જેટલો બોલે છે હજી બોલ બોલતો હોય ને ચાયનો કપ પીરાવો મીઠી ચાય પીને તો એનર્જી अच्छी દે છે ભાઈ બોલે છે ને બોલવા દો ને છેલ્લી વાત ઉસ્તાદે મોહતરમ મરહૂમ મૌલાના સૈયદ ખલીલ અબ્બાસ અલાઈને જન્નત મારી દરજ્જો અતા કરી એ ફરમાવે કે મૌલાના હતા નામ યાદ નથી હું તમને આ વાત કરું છું 50 વર્ષ પહેલાની વાત હજી મદ્રસામાં ભણી રહ્યો હતો એ જમાનાની વાત તો એક મૌલાના હતા તો એની આઈડી બહુ જરાક હોય ને અમે કહે છે કે સકાઈ ખાવાવાળી મરચા ખાવાવાળી એટલી ગુસ્સે દરરોજ મૌલાના સામે ગુસ્સે તમે આવા ને તમે આવા ને તમે આવા ને તમે આવા ઓલો મૌલાના બિચારા ચૂપ પોતાનું કામ કરતા હોય છેલ્લે બાકી થાકી ગઈ એક દિવસે મૌલાના બિચારા કઈ લખતા હતા ને હું પાણીની ડોલ પડી હતી તો ભાઈ બોયની જોઈ હંમેશા મૌલાના કઈ જવાબ નથી દેતા પાણીની ડોલ લઈ એની ઉપર પાણી છોડી હવે હું હો કે તમે હો તો શું કરો પાણી ચડાવે ને પણ જો આ મૌલાનાએ શું કીધા જ્યારે પાણી આમ ભીંજાઈ ગયા બાયની ડોલ રાખીને જોઈ હવે શું કહેશે તો ધણી કે હમણાં સુધી વાદળા ગરજી રહ્યા હતા વરસાદ હવે શું કરશું इज्जत केली કહેવાય આજે 50 વર્ષ પહેલાનો વાક્યો આજ દિવસ સુધી મિંબરે રસૂલ ઉપર જે મિંબર ઉપર અલીનો zikr રસૂલનો zikr 14 માસૂમીનો zikr એ મિંબર ઉપર મૌલાનાનો એક સંપલ આવ્યો આ કેટલો મોટો શરફ કેટલો મોટો માન કેટલો મોટો મર્તબો કહેવાય કેટલા સવાબ કહેવાય એની ઉપર કોઈ અમલ કરે તો એના અમલના સવાબ મૌલાના આપી દેતા તો આપણી ઇજ્જત કેમાં છે ઝઘડા ના બસ બે ચાર નાની વસ્તુ છે કાલે બપોરની મજલિસમાં સવારની મજલિસમાં માફ કરજો હું ખતમ કરી નાખીશ અઝીઝાને મોહતરમ આજે ચહેલુની રાત જેમ હું તમને કીધું ને હમણાં મસ્જિદમાં શું આનોસે કહેલો આ રાત કયામતની રાત છે હું જજ્બાતની વાતો કરવાનો આદિ નથી હંમેશા હું તમારી સામે પ્રૂફ બી રાખું આયતોથી વાકયાતથી અહાદીસથી બધી વાત રાખું છું આગાહી સિંજાનીના હવાલાથી હું આ વાક્યો બયાન કરું છું કે અરબઈન કેની કહેવાય અરબઈન એટલે ચહેલું આજની રાત આજે આ કરબલામાં બધો મજમો ભેગો થયો ને કાલે અરબઈનની છેલ્લી મજલિસે જરૂર આવજો મોમિન કરામ વખત પહેલા આવજો તમે સાંભળશો મોમિન કરામ આગાહે સંજાની લખી છે કે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામના જમાનામાં એક નસરાની હતો એક ક્રિશ્ચન હતો ચાલુ ઇમામે સજ્જાદ પાસે આવ્યો દોસ્ત એક હતો ઇમામના અખલાક જોઈએ કોમ્પોર્ટમેન્ટ જોઈએ ઇન્સાનિયત જોઈએ ચહેરાનું નૂર જોઈએ વાતનું અખલાક જોઈએ ઇમામનો દોસ્ત બની ગયો હતો એક દિવસે અગાઉના જમાનાના મુતાબિક એક કૂઝાની અંદર ભાગની અંદર એ જે છે ઓલિવનો ઓઇલ લે આવ્યો લે આવ્યો એ કે મૌલા હું તમારી વાસ્તે હદીઓ લઈને છું મૌલા કબૂલ કરો ને કેટલો ઉમ્મીદ લઈ આવ્યો એમાં મને કહે છે માફ કરજો આ બધો ગયો હું નથી લઈ શકતો આ માણસ આમ જોયો દિલ તૂટી ગયો
અને કહે છે મૌલા મૌલા હું આટલો દિલથી તમારી વાસ્તે લઈ આવ્યો પ્રોમિયર તેનો આ હોય છે મૌલા તમે મના કરો છો ઇમામ કે ભાઈ હું જે છે મના નથી કરતો તારા હદિયાની પણ આની અંદર મરેલો ઉંદર પહેરો છે એના વાસ્તે મના કરું છું આ માણસ જ્યારે આ સાંભળ્યો તરત જ જાય વેરીફાઈ કર્યું સાચે જોયું કે અંદર જે છે ને ઉંદર પડી ગયો હતો ને મરી ગયો હતો તરત જ એ ગુઝાને એક તરફ રાખે છે ને ઇમામ સજ્જાદ પાસે આવે છે તો કે મૌલા તમે જે છે ગૈબની વાતો કરો છો હંમેશા તમે ગૈબની વાતો કરો છો મૌલા હું જે સપનો જોયો છો મને એ સપનાની તાબીર બતાવી શકો છો એક વચ્ચે સપનામાં શું જોયો હતો એ સપનામાં જોયો કે જનાબે ઈસા પૈગંબરનું ઘર છે એ ઘરની સેન્ટરમાં એક ખુરશી છે ખુરશી ઉપર એક બુઝુર્ગ બેઠા છે ચહેરાથી રોબ દબદબો રૂહાની ચહેરો અને રોઈ રહ્યા છે એની બાજુમાં એની સામે જવાન છે એ પણ રોઈ રહ્યા છે અને એની સામે જનાબે ઈસા પૈગંબર છે જનાબે ઈસાને ઓળખી ગયો કારણ કે કલીસાની અંદર જનાબે ઈસાની તસવીર ફોટો જોયો હતો કે જનાબે ઈસા બી માથે ઉગાડે માથું પીટી રહ્યા છે અને રોઈ રહ્યા છે ત્યાર પછી એની નજર ગઈ તો એ શું જોયો કે ત્યાં છે ને એક તરફ પડદો રાખવામાં આવ્યો અને પડદાના પછવાડે બીબીઓની રોવાની આવાજ આવે છે અને આવાજ આવી રહી છે હર બીબી કહી રહી છે અરબાઈન 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 ચહેલુમ 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 અને પછી જોયો કે આ મજલિસ ખતમ થઈ અને પડદાના પછવાડાથી એ લોકોને કાગળની એક રેસી દેવામાં આવી એની સાથે કપડો બી દેવામાં આવ્યો ને એની સાથે ખાવાનું બી દેવામાં આવ્યું બધાને દેવામાં આવ્યું આ જે છે ને નસારા ઇમામ સજ્જાદને જ્યારે તાબીર માંગ્યો ને ઇમામ સજ્જાદ રોઈ પડ્યા અને રોતા રોતા બેહોશ થઈ ગયા ગુલામ જે છે આને કહે છે ખામોશ ચૂપ બેસી જા નથી જોતો તારી વાતથી ઇમામને કેટલો દુઃખ પહોંચ્યું ઇમામને હોશ આવ્યો તો કે છે એને ખીજાવો નહીં એ નસારાને કહે છે સાંભળ તું જે જોયો ને ઈ ઘર જનાબે ઈસા પૈગંબરનો હતો અને મારા બાબા હુસૈનનો ચહેલુમ હતો અને જે ખુરશી ઉપર બુઝુર્ગ નૂરાની ચહેરાવાળા રોઈ રહ્યા હતા ને મારા જદ રસૂલે ખુદા હુસૈનના નાના હતા એના કરીબ જે ઊભા હતા અલીએ મુર્તઝા હતા એની બાજુમાં જનાબે ઈસા પૈગંબર હતા અને મારા બાબા હુસૈનનો ચહેલુમ અરબઈન હતો અને જે તું જોયું ને પડદાની પછવાડે રોવાની આવાજ આવી મારી દાદી ફાતિમા ઝહરા જન્નતની હૂરો જનાબે મરિયમ જનાબે સારા મુકદ્દસ બીબીઓ ત્યાં હતી ને રોઈ રહ્યા હતા અને જે તું જોયો ને કે કાગળનો કટકો દેવામાં આવતો ઈ જન્નતની રસીદ હતી હુસૈનના આઝાદાર અરબઈના આઝાદારોને દેવામાં આવતી હતી અને ઈ ખાવાનું બી જન્નતનો હતો અને ઈ કપડા બી જન્નતના હતા સોગવારોને આ હદિયો જનાબે ફાતિમા ઝહરા તરફથી દેવામાં આવ્યો આ નસારા જ્યારે આ સામેનો રોવા બેસી ગયો ઇમામના મસાઇલ યાદ કરીને રોયો પછી કે છે સૈયદ સજ્જાદ તમારો હાથ આગળ લે આવો ને હું તમારી બૈયત કરું છું કલમા પઢીને મુસલમાન બની જાઉં છું એ મુસલમાન બની ગયો અને ત્યાર પછી રોતા રોતા પોતાના ઘરે આ ચાલ્યો ગયો બીજી રાતના ફરીવાર સપનો જોયો ઈ જ ઘરની અંદર એ જ પ્રમાણે મજલિસ બપા છે આખરે જનાબે ઈસા આવ્યા આવીને કહે છે કે આવ ભાઈ તને રસૂલે ખુદા યાદ કર્યા છે રસૂલે ખુદાની સામે મને લઈ જવામાં આવ્યો અને કહેવામાં આવ્યો યા રસૂલલ્લાહ આ નવો નસરાની મુસલમાન બન્યો છે ને હુસૈનનો આઝાદાર છે રસૂલે ખુદા મહેરબાનીનો હાથ માથા ઉપર ફેરાવ્યા અને ત્યાર પછી જન્નતનું ખાવાનું આપ્યા અને જનાબે અલી મુર્તઝાને કહે છે યા અલી આને
લઈ જા મારી દીકરી ફાતિમા પાસે એને જન્નતની રસીદ દેવામાં આવે આ નસરાની કે છે ત્યાં ગયો અને મુર્તઝા લઈ જ ગયા મને બી રસીદ મળી મને બી જન્નતના કપડા મળ્યા અને બીજા દિવસે જે ઇમામે સજ્જાદના ઘરે ગયા ને હાજી તો દાખલ થાય છે ને ઇમામે સજ્જાદ જોઈને કે છે ભાઈ તને બી તારા જન્નતનો કપડો જન્નતનો ખાવાનું જન્નતની રસીદ મળી ગઈ ને મારા બાબાને મસરૂમિયતથી શહીદ કરવામાં આવ્યા અઝાદારો આની કે છે અરબઈ અઝાદારો હું તમારી સામે ફક્ત એક સવાલ રાખું છું કઈ વાત વધારે દિલ હિલાવા જેવી હતી ઈ કે બીબીઓ તમે કરબલા જાઓ બીબીઓ મદીને જવા ચાહો છો તો મદીને જાઓ યા તો ઈ વાત વધારે દિલ હિલાવા જેવી છે બધાય જાય રહ્યા છે સકીના જ રહી ગઈ અઝાદારો હિંદાનો બયાન છે યઝીદની હાલત બીમાર થઈ ગયો હતો એક રાતના ઉઠી હું જોયું ભીતથી પોતાના નાકને રગડી રહ્યો છે અને કહી રહ્યો છે શા માટે હુસૈનને શહીદ કર્યો મને હુસૈનથી શું લાગે વાગે હિંદાના ખંભા ઉપર હાથ મારી યઝીદ તારી શું હાલત છે તો કે હિંદા હું જ્યારે શું છું ને ક્યારેક રસૂલે ખુદા આવે છે યઝીદ હું તારો શું બગાડ્યો શા માટે મારા હુસૈનને શહીદ કર્યો ક્યારેક ફાતિમા ઝૈરા ક્યારેક અલી મુર્તઝા આવે છે યઝીદ મારા બચ્ચાને શહીદ શા માટે કર્યો હું સુઈ નથી શકતો હિંદા કહે છે યઝીદ હવે તો અસીલોને આઝાદ કરી દે આખી રાત રોતો રહ્યો સવારના સૈયદે સજ્જાદને બોલાવવામાં આવ્યો બીવીઓ ગભરાઈ ગયા ઇમામે સજ્જાદ કહે છે કુફી અમ્મા સબર કરો ખેરની સિવાય કાંઈ નહીં જોવા મળે ઇમામે સજ્જાદ જીન જંજીરો પહેરી અને દરબારે યઝીદમાં દાખલ થયા શું જોવે છે હમણાં સુધી આ દરબારમાં અમને જલીલ કરવામાં આવતો હવે યઝીદ દોડતો દોડતો આવી ઇજ્જતની સાથે અંદર લઈ આવે છે અને કહે છે યઝીદ સૈયદે સજ્જાદ તમે આ તખ્ત ઉપર બેસી જાઓ ઇમામે સજ્જાદ રોઈ રોઈને કહે છે યઝીદ શા માટે અમને દુઃખ આપી રહ્યો છે હું કેમ આ તખ્ત ઉપર બેસું આ તખ્તના નીચે એક દસ્તમાં મારા બાબાનો કપાયેલો માથું હતો હું જોતો હતો મારા જદ રસૂલલ્લાહ અલી મુર્તઝા હસન મુસ્તફા અહીંયા ઉભા ઉભા રોઈ રહ્યા હતા માતમ કરી રહ્યા હતા યઝીદ કહે છે સૈયદ સજ્જાદ હું તમને આઝાદ કરું છું ચાહો અહીંયા રહો ચાહો મદીને જાઓ સૈયદ સજ્જાદ કહે છે મારી ફૂફી ઝૈનબે પૂછીને જવાબ આપીશ પછી યઝીદ કહે છે સૈયદ સજ્જાદ મારા ખજાનાનો મોઢું ખુલ્લો છે જે ખપે લઈ લ્યો તમારા બાબા હુસૈનની લોહીની કિંમત ખૂબ આપી રહ્યો છું સૈયદ સજ્જાદ રોવા બેસી ગયા યઝીદ અમારા જખ્મો ઉપર નમક શા માટે છેડકી રહ્યો છે અરે હું કોણ છું હુસૈનની લોહીની કિંમત દેવા વાળો અને લેવા વાળો હું કોણ લોહીની કિંમત દઉં ને કયામતના દિવસે એના નાના રસૂલુલ્લાહને આપજે બાબા અલી મુર્તઝાને મા ફાતિમાને આપજે જગી બેસી મારા બાબાની પરવરિશ કરી હતી યઝીદ આખી દુનિયાનો ખજાનો મારા બાબા હુસૈનનો એક લોહીની કિંમત નથી બની શકતો યઝીદ રોતો રહ્યો સૈયદ સજ્જાદ खुदा लानत करे इब्ने मरजाना ऊपर इब्ने ज़ियाद ऊपर मारी मने केवा वगर शहीद कईरो इमाम सज्जाद ની તરફ જોવે છે યઝીદ જો એના તને પૂછવા વગર શહીદ કઈરો તો તારી સામે બીબીઓને લઈને તો હાજર હતો કેની હાલતમાં तूने तारा लश्कर तारा दरबारियो अमोने जलील कईरा एवा के खाना में मोकेला मारी सकीला
યઝીદ રોતો રહ્યો. અઝાદારો જંજીર અને હથકડીને ખોલવાની કોશિશ કર્યા, પણ 1 વર્ષની અંદર જે લોહી જમાઈ ગયો હતો એની કાટ ભરાઈ ગઈ હતી. ખોલી ના શેકા. લોહારને બોલાવવામાં આવ્યો, જંજીર કાપવામાં આવી. અઝાદારો સૈયદે સજ્જાદ જ્યારે કેદખાનામાં આવ્યા ને, સૈયદે સજ્જાદે આઝાદ થઈને બીવીઓ રોવા બેસી ગયા. સૈયદે સજ્જાદ કહે છે, ફૂફી અમ્મા, યઝીદ કહે છે જાઓ અહીંયા રહો યા મદીને જાઓ. કે બેટા જાસુ તો મદીને, પણ યઝીદ ને કે પહેલે એક મકાન ખાલી કરાવે. અમો અમારા શહીદો ઉપર રોઈ નથી શક્યા. જ્યારે રોતા હતા અશકિયાને ઝા મારતા, તાઝિયાના મારતા, રોવાથી રોકતા હતા. લૂંટાયેલો સામાન બી મોકલે, કપાયેલા માથા બી મોકલવામાં આવે. યઝીદ રોતો રહ્યો. અઝાદારો મકાન ખાલી કરવામાં આવ્યો. શામની ઓરતોને ખબર પડી, બીબીઓ આઝાદ થઈ ગયા અને યઝીદ તરફથી આ મકાનની અંદર ફરશે અઝાબ છાવવામાં આવી છે. શામની ઓરતો કાળા કપડા પહેરી દોરી દોરી અને બીબીઓને ફૂલસો દેવા માટે આવ્યા. અઝાદારો લૂંટાયેલો સામાન આવ્યો. બીબીઓ હર સામાન લઈ લીધા. આખિરમાં એક કુર્તો આવ્યો કે જે ઇમામે હુસૈનનો કુર્તો હતો, જેને માં ફાતિમા પોતાના હાથેથી બનાવ્યા હતા. અઝાદારો એને જોઈને બીબીઓ ચીખ માર્યા. આ કુર્તામાં કઈ એવી વાત હતી તો કે આ કુર્તો આખો નેઝા, તીર, તલવારથી છલ્લી છલ્લી થઈ ગયો છે. એને જોઈને બાબાના શરીરોના જખમ યાદ આવી ગયા. અઝાદારો આ 1400 વર્ષ પછી જ્યારે જુલુસની અંદર અલમ નીકળે છે, ઝૂલો નીકળે છે, લાશ નીકળે છે, આપણી હાલત શું હોય છે સબર નથી થતી. 1400 વર્ષ પછી હાલાકે આપણે હુસૈનને ભૂખ્યા નથી જોયા, તરસ્યા નથી જોયા, લાશા ઉપર લાશાઓ ખાતા નથી જોયા, માર ખાતા નથી જોયા, તો બી આપણી એવી હાલત. અઝાદારો હવે અહીંયા આ ઘરની અંદર શબી નથી આવી રહી, શોદાના કપાયેલા માથા આવી રહ્યા છે. અકબરનું માથું આવ્યો, જનાબે લૈલા આગળ વધ્યા. કાસિમનું કપાયેલો માથું, જનાબે ઉમ્મે ફરવા આવ્યા. જેમ હુસૈનનું માથું આવ્યો ના, જનાબે ઝૈનબ આગળ વધ્યા. પોતાના ખોરામાં લઈ અને રોતા રહ્યા. અઝાદારો 7 દિવસ સુધી ફરશે અઝાબ આખી રહ્યા બપા થઈ. હવે સફરની તૈયારી થવા માંડી. મહેમીલ આવી, બીબીઓ સવાર થવા લાગ્યા. જનાબે ઝૈનબ કે છે બેટા સજ્જાદ, બશીર ઇબ્ન જઝલબને કહો કે અમે જઈ રહ્યા છે પેલે કરબલા જાસુ, પણ એની પહેલા જે કેદખાનામાં અમે કૈદી હતા ને કેદખાના પરથી પસાર કરે. અઝાદારો કેદખાના તરફ સવારી પહોંચી. બશીર કે છે મોલા આજો કેદખાનો. જનાબે ઝૈનબ કે છે શામની ઓરતોને બોલાવો. શામની ઓરતો આવી ગઈ. જનાબે ઝૈનબ મહેનીનો પડદો ઉઠાવ્યા. એ શામની ઓરતો, આ કેદખાનાની અંદર મારી એક અમાનત સકીનાને મૂકીને જાઉં છું, જેને અંધારાથી બહુ જ ડર લાગતી હતી. અરે દુનિયાના કામોમાં ફુરસત મળે, મારી સકીનાને એકલી નહીં મૂકતા. ફાતિહા પડજો, કબર ઉપર પાણી રાખજો, ચરાગ જલાવજો. હાય સકીના, હંમેશા પૂછતા હતા ફૂફિયામાં વતન ક્યારે જાશો? આજે કાફેલો જઈ રહ્યો છે, સકીના નથી જઈ રહ્યા.
જય